ટ્રાફિક નિયમનમાં આવ્યું રામ રાજ્ય, ભારે વાહનો બે રોકટોક ઘૂસી જાય છે। કેશોદમાં અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની સાથે જ ટ્રાફિક નિયમનમાં પણ રામ રાજ્ય આવી ગયું છે। કેશોદના ચારચોક વિસ્તારમાં ચાલતા અંડરબ્રિજના કામના કારણે જૂનાગઢ જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી ડ્રાયવર્ઝન કાઢવામાં આવેલ છે અને શહેરમાં આવેલા રાજ સિનેમા રોડ પર પ્રવેશ માટે અને પટેલ મિલ રોડ બહાર જવા માટે નક્કી કરવામાં આવ્યા છે। બાદ બેરેક્ટ મૂકી જીઆરડી હોમગાર્ડ ફાળવવામાં આવ્યા હતા। ત્યારે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે કેશોદ શહેરમાં યોજાયેલા વિવિધ કાર્યક્રમો અંતર્ગત બેરેક્ટ હટાવી લેવામાં આવ્યા બાદ માલવાહક વાહનો, એસટી બસો, ખાનગી લક્ઝરી બસો અને પેસેન્જર વાહનોને પીળો પરવાનો મળી ગયો હોય એમ ડ્રાયવર્ઝન મુજબ વાહનો હકારવામાં ન આવતા ટ્રાફિક જામની સમસ્યા માથાનો દુખાવો બની ગઈ છે। કેશોદના સરકારી દવાખાના પાસે નગરપાલિકા બિલ્ડિંગમાં આવેલ દુકાન નજીક ભારે વાહન ચાલક દ્વારા પોતાનું વાહનને અથડાવવા દેતા દુકાનનું બોર્ડ, છાપરી, વાયરિંગ તોડીને નુકસાન કરી નાસી ગયેલ છે અને કેશોદના સરકારી દવાખાના આસપાસ વિસ્તારના સાયલેન્ટ ઝોનનો હોકિંગ ઝોન જાહેર કરવા કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા દ્વારા માંગ કરી હતી। ત્યારે સત્તાધારી પક્ષના પદાધિકારીઓની દખલગીરીથી અધિકારીઓ એકબીજાને ખો આપી રહ્યા છે। ગત 14 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી ટ્રાફિક ઝુંબેશ જૂનાગઢ જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ ચાલુ છે। ત્યારે નક્કર કાર્યવાહી કરવાને બદલે ફક્ત કાગળ પર ચાલતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે। થોડા દિવસ પહેલા જીઆરડી જવાન પર ચાલુ ફરજ દરમિયાન હુમલો કરનાર યુવક અને યુવતી વિરુદ્ધ ગુનો નોંધી અટકાયતી પગલાં લેવામાં ન આવતા જીઆરડી જવાન, હોમગાર્ડ જવાન પોતાની ફરજ ભયના ઓથારા નીચે બજાવી રહ્યા છે। સગીર વયના બાઇક ચાલકો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા જવાબદાર તંત્રને સગીર વયના પેસેન્જર વાહન ચલાવતા ચાલકો ધ્યાનમાં આવતા નથી। કેશોદ શહેરમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામા મુજબ ડ્રાયવર્ઝન અને રાજ સિનેમા આંબાવાડી પટેલ મિલ રોડ ઉપર વન વે રોડને અમલવારી ન કરવાનાર જવાબદાર તંત્રને ગુલાબના ફૂલો આપી ગાંધીગીરી કરવી પડે તો નવાઈ નહીં હોય। 3 દિવસ પહેલા યોજેલા કાર્યક્રમમાં ત્રણ વાત અમારી ત્રણ વાત તમારી અંતર્ગત સીસીટીવી કેમેરા લગાવવા અનુરોધ કર્યો છે। ત્યારે સરકારી દવાખાના પાસે અજાણ્યા ભારે વાહન ચાલક દ્વારા સામાન્ય મધ્યમ વર્ગના વેપારીને નુકસાન કર્યું છે। જે સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધી ન્યાય આપવામાં આવશે કે કેમ એ તો હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ।